ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? ભાઈ ટાઈમ થયો હે 6:30 6:30 જેવું થયું હે. જય શ્રી કૃષ્ણ બધા દાયરાને. અને જો બધું કામતા થઈ ગયું હે, એક હંજવારી પોતા હે ને હીરાવાનું હે. તો જો ફૂઈ ગયા હે નાવા તી કે ધૂપ દીવા કરીએ ને પછી મામા ઉઠે તો આપણે હે ને હીરાવી લઈ ને પછી હંજવારી ચાલો કાઢવા જ માંડો ઘરે. હંજવારી કાઢી લો ને પછી હીરાવી લઈ. આપણે દૂધ દેવા ટાણે જવાનું નથી. હા, આપણે વારો સાંજે હોય. એક હાથ આડાવરું હોય ને તો વારા બે ટાઈમ આવે, તો બાકી વાર આવે ઘરે એક ટાઈમ જવાનું હોય. હા, એવું હે. હવે એને માં ધૂપ દીવાનું કરીએ પછી કઈ કઈ કોમેન્ટ આવતી હોય ભાઈ ભાઈ કરીને, તો કે તમે કેટલા ભાઈ? હા, તો એક જ છે, બાકી હે ને મોટા બાપાના છોકરા થાય એમ હે. એમાં મોટા બાપા હે ને એના બે છોકરા હે, તે એક આણંદ હે ને એક અહીં અમારે પાસે જ રહે હે. બે મોટ બાબા કાટકોલા રહીએ. હા. એને બે છોકરા હે. હા, અમે કાટકોલા રહેતા હતી, બે ભાઈઓ અહીંયા આવતા રહ્યા, બે અહીંયા હે. હા, એવું હે. તો એક એમાંથી આણંદ વયા ગયા હે મયાનું કરવા ને એક અહીંયા પડખે રહીએ હે. એવું છે ને. હાલો હું હંજવારી કાઢવા માંડું, હંજવારી કાઢી લઈને પછી હીરાવી લઈ, કામ થાય પૂરું. હાલો વાગવામાં હે ને 8 વાગ્યા હે. એ કામ બધું થઈ ગયું હે, હીરાવી લીધું, ભાણા કરી લીધા, બધું કમ્પ્લીટ થઈ ગયું. ને હવે જો ધાણાનું કામ છે, સાફ કરવાનું. ફૂઈ સાફ કરી લીધા હે ને હવે હે ને આના કુરિયા કરી નાખવા હે. ને એક મોટો શીશો હે ને 2 લીટરનો એ ભરી લીધો હે. અને આના હે ને બધા કુરિયા કરી નાખી તો બગડે નહીં. પછી આપણે હે ને મિક્સર ચાલુ કરી દીધું હે, એમાં કુરિયા કરી નાખી ને ઓલા ફૂઈ જો મિક્સરમાં જડ્યું ને એ સાફ કરે છે. ચાલો આપણે આને બધા છે ને મિક્સરમાં નાખીને કુરિયા કરી લઈ, એ કામકાજ છે. ચાલો કરવા માંડીએ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 9 ને આપણે છે ને ભેહુંને પાટ અને અંદર બાંધવાની છે. બાંધવાનો ટાઈમ થઈ ગયો હોય, બાંધી નાખવાનું છે નહીં, હવે નાખવાનું નથી. ના, અહીંયા નાખી લીધું. હવે તો 4 ભેહું રહ્યું. અને પાછું અહીંયા તડકે જવું હોય પણ વાને જ થાય. હા, અને અહીંયા નહીં, ખેતરમાં જ રહેવું તડકે. તડકો આવે ને તો ત્યાં જાહે વાને જ જાય. મજા આવે આને મજા આવે. વૈલીને આમ જવું હોય, વૈલીને આમ જવું. એને તો અહીંથી ઘેરે જવું હોય, આને જ અહીંયા રહેવું હોય. અને પાઈ લઈ પછી આજ તો ભાઈને અહીંયા ફરમો ઉતારે છે, હજુ એને વાય બાંધવાનું કામ ચાલુ થશે. એટલે હાલો અને પાઈ લઈએ. હાલો વાગ્યા હે દો ને ફૂઈને જો શાક બકાલું મોર લીધો હે. ગુવા ને બટેકા ને વટાણા એને શાક કરવાનું હે, પણ બાયું એવી છે ચીરીકમાં તો અહીંયા ફૂઈ ગયા હે ને આપણે ચા કરી લીધો હે. ચા પી લઈ પછી ભણગર જવું હે દવા લેવા. શરદી હે ને તાવ આવ્યો તો કાલ સાંજે, તો એ હે ને અમારા દીકરો વાહે લઈ ગયો દવા લઈ આવી. કાલે હે ને સાંજે તાવ આવ્યો હતો, તાજ દવા લઈ આવી. અટાણે તાવ નથી, કાલ દવા પીધી હતી, ગોળી પીધી હતી, તો અટાણે તાવ નથી. પણ અટાણ બહાર છે જી આવે ને એમ કે હું કાલ દવા લઈ આવી. જો કાલ ગોકરભાઈ આવ્યા હતા, પરમદી પમીબેનની દવા લઈ આવ્યા. કાલે કે વેજો ભાઈ ડોહીમાં દવા લેવા ગયા ને આ ભાઈ આવ્યું છે એ કહેતી હતી હું કાલ દવા લઈ આવી. એટલે બધાને અટાણ બહાર જ છે, તો મને જરીક તાવ આવી ગયો હતો. હાલો ચા પી લઈ આવી. ચા પીને દવા લઈ આવી. ભણગર જવાનું છે, ચા પી લઈએ. હાલો ભાઈ, ટાઈમ થયો છે 12 ને આપણે એને ભણગરથી કલાક થઈ ગયા. કલાક અડધી કલાક જેવું થઈ ગયા. તારે
અને ડોક્ટરે રોટલો ખાવાની ના પાડી, રોટલી ખાવાની. ડોક્ટર કહે કે બેન થોડા ગાંઠિયા ગાંઠિયા તમે ગાંઠિયા કરો હો? થોડા કોક બનાવવું જોઈએ દાળ કરી ઘરના સૈણાનું હા પોસા થાય કઠણ થાય કે મારા સવાય કે બહુ પોચા થયો, મજા આવે, બહુ પોચા. તો પાસાય બનાવી લેવું સમજો. હા હા ગાંઠિયા પોચા પોચા હાલો ખાવા, મજા આવે હો. હાલો બનાવીને ગરમા ગરમ રોટલી. મને તો ગરમ જ હાલશો રોટલી, મારે તો બેની જ ચાવ. હાલો બપોરા કરી લઈએ હવે. ભાઈ આજે હે ને બપોરા કરી લીધા હે. બપોરા કરી લીધા હે ને હવે હે ને અમે દવા લેવા ગયા હતા ને, તો અમે હે ને માઇક છોડાવતા આવ્યા છે. માઇક નો ખર્ચો કર્યો હે. કાલે ભાઈ ની કોમેન્ટ હતી કે તમે જલ્દી થી જલ્દી માઇક અને સારો મોબાઈલ લઈ લ્યો એવી શુભેચ્છા કા એવું કઈક હતું. તો ભાઈ આ જો એક કામ તો થયું છે અમારું. હા તમે આગળ સપોર્ટ આમ નામ કરતા રહેજો તો એ જલ્દી થી લઈ લેવું. અને હવે જો આ માઇક લઈ ગયા પછી અવાજ કેવો આવે ને એ કોમેન્ટમાં કહેજો. લગભગ તો સારો જ આવે, માઇક રોગા તો ના કઈ આવે, સારો જ આવે અવાજ. હું તો ચેક કર્યા ના, અવાજ સારો આવે. પણ તોય કેવો આવે એ તમે જરીક કોમેન્ટમાં કહેજો. કેવું છે હાલો વાગ્યા હે 3 ને ઉઠી સીધા તરબૂચ ખાવા બેસી ગયા. તો તરબૂચ ખાઈ લઈને પછી હું ફેરવ્યું પાહું તમારથી ને નાખી દે તરબૂચ ખાઈ લઈ. કાલ અમે અહીંથી લીધા હતા ને ફૂઈ ની લઈ હતા. તમે 8 કિલો લેવા હતા? 8 કિલો, હા 8 કિલો અમે અહીંથી લીધા હતા. વેસવા વાળો આવ્યો હતો એના ઘરથી ને ફૂઈ ની નાંદુરી ગયા હતા ત્યાંથી 8 કિલો ઉપર લઈ આવ્યા. હાલો ખાઈ લઈ. હાલો ભાઈ તરબૂચ ખાઈ લીધા અને નામી ભરડે તરબૂચ. અને હવે હે ને ત્યાં ફેરવવાનું હાલે છે પાય અને બંધ પછી નાખી દે. હા વાહિંદા કરવાના હે તારે. આપણે કોમેડીમાં હોય. હા હાલો માલ ને પાય અને અહીંયા બાંધી દઈ પછી વાંદા કાઢી નાખે. જો માં અહીંયા હે ને વરિયારી આ નોખી કરે. જો કે આ વરિયારીનું હે જાર્યું. આ વરિયારી હે કાટકોલાથી લઈ આવ્યા હતા ને, કાટકોલાથી મોટ બાપાની વાડીથી લઈ આવ્યા. એને એક વાર હતી ને હવાર એક પરવા હતી તે હવાર ધોરીએ વાવી હતી કે ઉગી હતી, ધોરીએ ઉગી હતી ને તો આ લઈ આવ્યા હતી નોખી કર આમ કરો તો હજી તને સાફ કરવી જો આને વરિયાળીની સુગંધ એમ આવે. વરિયાળી વરિયાળી વાળું શરબત કરવાનું ને પછી વરિયાળી હાલો કરી નાખો સાફ સફાઈ પછી શરબત કરજો.
આવે ને તે શરબત પીવાનું કીધું. ઉતરો આવે તો શરબત પીવાનું કીધું વરિયારી વાર હું તો ના પાડી પણ અહીંયા આવીને કહેવાય કે શરબત નથી. હાથી કઈ વાંધો નહીં, હાલો ને અમે પી નાખી. આને તો હાવ ના જ પડી, ગુલ્ફી નહીં, ગોલા નહીં, ઈ બધી નહીં ના. રિક્ષો આવે ગોલાનો એટલે એમ કે મોટી જાય રિક્ષો આવે ને ગોલાનો રિક્ષો એટલે એમ કે બહાર ખાવો જ છે. હવે તો હજી ખાય કારણ કે દવા લેવા એવું હે ને. હાલો દિવસો ભરીને હવે હે ને નાખી દઈ. હાલો ભાઈ, ટાઈમ થયો 4:30 ને આપણે હે ને ભાઈની વાઈફ જોવા આવ્યા, બાંધવાનું હાલે છે. આ ભાઈ છે ને મહેશભાઈ, એ બાંધવાળા છે. હજી તો પેલો ફર્મો ચાલુ કરવાનો છે અટાણે. બાંધકામ જોરદાર છે. એ ભાઈના નંબર લઈ લ્યો, આપણે બોલી દઈએ નંબર 81 40 72 મહેશભાઈ લામકા. ફોન કરવાનો કોઈ પણને બાંધ્યું હોય તો. હજી વાઈફનું કામ બતાવી તમને, આમ ઉપર આવી જાય ને બંધાય તો એ બતાવી. હજી 1-2 ચક્કર મારશું લે હું વ્લોગમાં. કામ જોઈ લેજો પછી કોન્ટેક કરજો. ટાઈમ થયો છે 5 ને આપણે છે ને હવે જ્યાં ટીહું દવા દવા બેસી ગઈ છે. મારી ભેંસ દવા બેસી ગઈ છું. હા, તમે તમારી દઈ નાખો, પછી બે હામી દઈ નાખી. હા, અટાણાનો વારો લઈ લઈ. હવાઈ રીતે ઉઠે ના ઉઠે, આજ તો ઉઠી ગયા હતા, વાંધો ન થઈ. હા આજ તો ઉઠી ગયા. આજ તો ઉઠાડવાય નતા પડ્યા, આજ તો ઉઠી ગયા હતા. હું દઈ નાખી. હાલો જો ઓલી વાત હતી બેસી જાઉં. હા, ભીહું દઈ લીધી ને હવે નાસ્તો કરી લઈ. તો ગાંઠિયા ખાઈ લે, તીખા 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 મજા આવે. ગાંઠિયા ખાઈ લે પછી આગળનું વિચારીએ. પેલા ખાવાનું વિચાર લઈ પછી આગળનું વિચાર. આગળનું વિચારવામાં થોડું બે ભાણા છે, પાછું વળી ખાવાનું કરવાનું. હવે ખાઈને ખાવાનું જ કરવાનું. નાસ્તો કરી લઈએ. ભલે હાલો. ટાઈમ થયો 6:30 ને આ ફઈ ભત્રીજી પાડા અહીંયા બેહવા ગયું. ધારિયાન બનાવ્યા હતી કે આમ જોઈ આવી. અને અમારે છે ને
આ ત્યાં માંડવી છે ને બધી ભરવાની હે. આ માંડવી બધી ભરી લેવી, ફોલાવા જવાનું હે કાલે ફોલાવા જવાની હે કે આજે હે ને પેલી 70 ગુણી ભરી જવાની છે. 35 ગુણી માથે એક બસકી તાજા એ અમારી છે. 35 ગુણીને એક બસકી એટલી અમારે ખોલાવાની. બાકી આ દીધી બ્યાણમાં એ બધી કે ફોલાવી જ છે અમારે કે તમે જાઓ ત્યાં ભરતા જાજો. એને બધી ભરી જ લેવી છે ટોલીમાં. તો હાલો આપણે ભરવી જો ગોકરભાઈને આવે એટલે એની હેતી કે આપણે ભર લઈ પછી હાંજી ભરવી નહીં તો દી સતા ભરાઈ જાય કે હાલો તો હું આગળ ભેહું દઈને આવું. હવે આવે પછી ભરી લઈ. હાલો ભાઈ ટાઈમ થયો હવે 9:45 ને હે ને થોડે વ્યારો પાણી કરી લીધા, માલને નાખી દીધું. મોડું આજ છે ને મોડું થઈ ગયું જરાક, કારણ કે આજ છે ને ગુણિયું ફેર્યું છે માંડવીની. કાલે ફોલાવા જવાની છે ને કંઈક તેલ કાઢવાનું છે, અને ફોલાવામાં કેટલા જણાની છે? 4 ની ફોલાવાની છે. તો ટ્રેક્ટર છે ને મથોમથ ભરી લીધું છે અને હવારી નાને 55 ગુણી. હા તેલ કાઢવાનું. હા 5 જણાનું છે ટોટલ. હા અસુબીન તેલ કાઢવાનું છે. તો હવે તો આણંદ વયા ગયા છે તો અહીંથી મોકલાવી દેવું. હા ગમે તે મોકલાવી દેવું. એનું તેલ કાઢવાનું છે. અમારું કઈક તેલ કાઢવાનું છે, વધુ ખોટું ખાડા ને બધું બીબડે ની આવતી એનું તેલ કાઢી નાખવાનું છે. તો ઈ કાલે હે ને આ મામાનું કામ કરી આવે. અમારે હે ને થોડુંક સાફ સફાઈ નું કામ કરી લેવું છે ને બાકી છે ને અમે એની ગુણિયું ભર્યું ને ભીહું પાયું થયું ને અમે જરીક વેજાભાઈ ત્યાં ગોકરભાઈ ત્યાં બેસવા ગઈ. નાસ્તો પાણી કરી ને પછી કે હાલો જાવું કે મામા કે આમ કામ કરી લેવું, ભીહું પાઈ લે હું રોટલા નહીં ભીહું પાઈ લે હું તમે જાવી કે તેની ભીહું પાઈ લીધી ને ગુણિયું ભર્યું. બેહીને આવીને પછી રોટલા કર્યા, પછી દૂધ દઈ આવ્યા, પછી ભાણા કરી નાખ્યા, ખાઈ લીધું, બાલને નાખી દીધું અને હવે ગોળી પીવાનો વારો છે. અને એને ગોળી પીવાની છે એનાથી ગોળીઓ બટાડે તા એકાથી ઓછી હે ને કરે ઈ એમ કટકા કર્યા. જો આ બે ના કટકા કર્યા, આના કર્યા, બપોરી પીવાની હતી ના કટકા કર્યા. આ કેપ્સ્યુલ તા લહરી જાય વાંધો ને આવે. બાકી આમાં થોડીક હજી એવડી છે એમાં થોડી તકલીફ થાય. પણ હવે કાલે હાઈજી ઠાવકો તાવ આવી ગયો તો એક સ્વેટર જેવું પહેર્યું ને પછી ઓઢ્યું હતું તો એ પંખો બંધ હતો તોય ટાઈટ પડતી હતી, તાવ આવ્યો તો. અમારી દવા લેવા જાવી નહોતી આને. હા મારે ક્યાંય નથી જવું. હાઈજી તમારે બુર નતું જવું. એક તો એવી ટાઈટ પડતી હતી પછી થતું તો હળપ જ નહોતી. હવાય રે હવે જોવાય આપણે ફરવી લઈને જાતી. પિતા કેતા હતા પણ ના અટાણ નથી જવું મારે, હવાય જાય. પછી દોજ કેવી થતો એટલે તાવ ઉતરી ગયો તો હાઈજી વાંધો નતો આવ્યો. તો હાલો આ ગોળી પી લઉં. આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળી પાછા કાલે નવ વ્લોગમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.